ડાબી બાજુ મેથ્યુ દાદા છે, વચ્ચે વોલ્ટ દાદા છે અને જમણી બાજુ જેમ્સ દાદા છે. આ તો માસીને ભેંસને વાલ કરે છે. આ જો ઓલી ભેંસના દાદા. સ્વામિનારાયણ મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. આઈ હોપ કે તમે બધા પણ મજામાં હશો. તો આજે આપણે જઈ રહ્યા છીએ બર્મિંગહામની ટૂર ઉપર, બર્મિંગહામ સિટી સેન્ટર. તો હું આજે તમને લઈ જઈ રહ્યો છું બર્મિંગહામની ફેમસ પ્લેસીસ ઉપર. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ. તો આપણે આવી ગયા છીએ બ્રોડ સ્ટ્રીટ. બ્રોડ સ્ટ્રીટ બર્મિંગહામની એક ફેમસ સ્ટ્રીટ છે, જેમાં નાઇટ લાઈફ અને ક્લબિંગ માટે બહુ જ પ્રખ્યાત છે. અત્યારે તો બ્રોડ સ્ટ્રીટ ખાલી છે, પણ તમે નહીં માનો, ફ્રાઈડે સેટરડેમાં તો તમારે એટલું પબ્લિક અહીંયા આવી ગયું હોય કે તમને એમ લાગે કે ઓહો, આ તો કાંઈ ફેસ્ટિવલમાં આપણે આવ્યા છીએ. ચાલવાની પણ જગ્યા ના હોય, એટલી બધું પબ્લિક હોય છે. બીજું કે આ ટાઉનની વિશેષતા એ છે કે અહીંયા તમને બધી ફરવાલાયક પ્લેસ છે ને એક જ એરિયામાં મળી રહે, એટલે તમારે ગાડી લઈને કે ક્યાંય દૂર દૂર સુધી જવાની જરૂર ન પડે. તો ત્યાંથી જ થોડાક આગળ ચાલીને આપણે જઈએ તો એક્વેરિયમ આવે છે. એક્વેરિયમ તો અત્યારે ક્લોઝ હતું, પણ હું તમને બહારથી વ્યૂ બતાવી દઉં. આ છે એક્વેરિયમ, બર્મિંગહામ સી લાઈફ. મિત્રો, આપણે આવી ગયા છીએ ટાઉનમાં અને તમે જોઈ શકો છો પાછળ કેનાલ છે. પહેલાંના ટાઈમમાં અહીંયાના લોકો કેનાલને એઝ અ ટ્રેડ તરીકે યુઝ કરતા હતા, બટ નાવ હવે ટુરિસ્ટ સ્પોટ તરીકે યુઝ કરે છે. જો પાછળ આ સર્કલ છે, આ સર્કલમાં બધા એરા મારેલા છે કે તમારે વોલ્વરહેમ્પટન જવું હોય તો આ બાજુ જવાનું. મતલબમાં બર્મિંગહામમાં આખી મોર દેન 4 થી 5 માઇલની કેનાલ આવી જ રીતે જોવા મળે છે અને બહુ મસ્ત લોકેશન છે બધા. અને કેનાલની ફરતે રેસ્ટોરન્ટ હોય છે, અમુક જગ્યાએ ગાર્ડન હોય છે અને મસ્તનો નજારો છે. તમે આમ જુઓ, આવી નાની નાની ટનલો પણ હોય છે. એમાંથી અત્યારે તો મેજરલી લોકો કેવું કરે છે કે આમાં છે ને હોડી હોય છે બધી, તો એ બુક કરાવવાની હોય. આપણે હોડી બુક કરાવીએ ને એટલે આખી એ લોકો તમને અમુક કિલોમીટર હોય કે આટલા કિલોમીટર તમને આખા ટાઉનમાં ફેરવે. તો આ બોટ દેખાય છે એ નોર્મલ બોટ નથી હો, આમાં તમારે કિચન, બેડરૂમ ને બાથરૂમ ને એવું બધું જ આવી જાય છે. ત્યાંથી થોડાક જ આગળ જઈએ ને એટલે આપણે ટનલ આવે છે. તો ચાલો આપણે ટનલ. તો આ ટનલ આવી ગઈ છે, ચાલો. જો આવી જ રીતે કોઈ તમે ટનલમાં અવાજ કર્યો હોય તો વિડીયોમાં કોમેન્ટ કરીને અમને જરૂર જણાવજો. ટનલમાંથી જ બહાર નીકળતા હવે આપણે જઈ રહ્યા છીએ લવ બ્રિજ ઉપર. તો ચાલો આજે તમને હું લવ બ્રિજ બતાવું. આપણે આવી ગયા છીએ આ પ્રેમી પંખીડાઓના બ્રિજ ઉપર. તમે જો આખા બ્રિજ ઉપર લોક મારેલા છે. બેઝિકલી અહીંયાની એવી માન્યતા છે કે તમે જેને પ્રેમ કરતા હો એના નામની વિશ અને તમારું રિલેશનશિપ લાંબુ ચાલે એટલા માટે ભગવાનને એઝ અ પ્રસાદી સ્વરૂપે આ લોકો અહીંયા બ્રિજ ઉપર લોક મારે છે. The night's young, it has just begun. As she puts her hand in mine, we wanna chase the night. ડાબી બાજુ મેથ્યુ દાદા છે, વચ્ચે વોલ્ટ દાદા છે અને જમણી બાજુ જેમ્સ દાદા છે. આ ત્રણેય ભલે હિસાબ કરતા, આપણે જ આવી બર્મિંગહામ લાઇબ્રેરી. આ લાઇબ્રેરી છે અને યુકેની સૌથી મોટી લાઇબ્રેરી કહેવાય છે. તો ચાલો આપણે અંદર જઈને હું તમને બતાવું. તો આ છે બર્મિંગહામ લાઇબ્રેરીનો અંદરનો વ્યૂ. અને મજાની વાત તો એ છે કે આ એક ગવર્મેન્ટ લાઇબ્રેરી છે. તમે જુઓ ખાલી લાઇબ્રેરી, આ બધી બુક્સ છે. અને હવે આપણે શેક્સપિયરના કલેક્શનમાં આવી ગયા છીએ, જે અહીંયાનો ખૂબ જ મોટો કવિ હતો. તો આ એનો સ્પેશિયલ એક કલેક્શન રૂમ છે. આપણે આવી ગયા છીએ લાઇબ્રેરીના ગાર્ડન ઉપર, જે 7 માળ ઉપર છે. તમને નજારો બતાવું. જો તો આ છે આપણું બર્મિંગહામ. બર્મિંગહામની વાત કરું તો એ યુકેનું સૌથી સેકન્ડ લાર્જેસ્ટ સિટી છે અને આનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ભાઈ ઓસમ. એક વખત તો અહીંયા તમારે ફરવા તો હવાય ને હવાય જ ભાઈ. અને હવે આપણે પાડી લીધા છે ટોપ પરના ફોટોગ્રાફ્સ. આ છે લાઇબ્રેરીનો મેપ ડિપાર્ટમેન્ટ. અહીંયાથી તમને બધા નકશા મળી જાય. લાઇબ્રેરીમાંથી બહાર નીકળીને થોડુંક જ આગળ ચાલતા આપણે આવી ગયા છીએ બર્મિંગહામ મ્યુઝિયમ.
આ છે બર્મિંગહામ મ્યુઝિયમનો બહારનો વ્યૂઝ. અત્યારે તો મ્યુઝિયમ ક્લોઝ છે, બાકી બતાવો તમને. અને ઉપર છે ક્લોક ટાવર. લુક એટ ધ વ્યૂ ગાઈઝ. તો આપણે ફાઇનલી આવી ગયા છીએ બર્મિંગહામ સિટી સેન્ટર. મારી પાછળ જે છે એ વિક્ટોરિયા સ્ક્વેર છે. આ બર્મિંગહામ સિટીનું મેઇન સેન્ટર કહેવાય. અને અહીંયાથી જ આપણે બધી સ્ટ્રીટ ચાલુ થાય છે. આ તમે જોઈ શકો છો કે આ પાછળની સ્ટ્રીટ છે ત્યાં બધી શોપિંગ ને બધી બ્રાન્ડના મોલ ને એવું બધું આવેલું છે, જે હું તમને આગળ જતા બતાવીશ. તો મિત્રો ફાઇનલી આ છે વિક્ટોરિયા સ્ક્વેર. આખો મહેલ છે, તમને બતાવું જો. વિક્ટોરિયા સ્ક્વેરની જ સામે આ છે ટાઉનની સ્ટ્રીટ. અને અહીંયા તમને બધી જ જાતની શોપિંગ કરવા મળી રહેશે. આજે થોડોક વરસાદી માહોલ છે એટલે કોઈ પબ્લિક ઓછું છે. બાકી અહીંયા ઘણા આર્ટિસ્ટે પરફોર્મ કરતા હોય છે સ્ટ્રીટ ઉપર, જે તમે વિડીયોમાં જોતા જ હશો બધા. તો આ છે ટાઉન સ્ટ્રીટ. ટાઉન સ્ટ્રીટની વાત કરું તો આ મોસ્ટ પોપ્યુલર ટાઉન સ્ટ્રીટમાં ગણાય છે બર્મિંગહામની. અને અહીંયા બહુ જ વિઝિટર આવે છે. અત્યારે તમે જોવા વરસાદી માહોલ છે ને તોય પબ્લિક છે, પણ સમરમાં તો એટલી ભીડ હોય છે ને અહીંયા ટાઉનમાં. અને બહુ ફેમસ સ્ટ્રીટ છે, એટલે મસ્ત વ્યૂઝ છે. અને શોપિંગ તમારે જે પણ કરવી હોય એ બધી જ ટાઈપની શોપિંગ થઈ જાય. આ છે એપલની દુકાન, મજા આવે. અને હવે આપણે આવી ગયા છીએ મેકડીમાં વાળું કરવા. બપોરનું વાળું કરી લઈ. વાળું કરીને હવે આપણે જઈશું આગળ. આ જો માસીને ભેંસને વાલ કરે છે. આ છે બુલરિંગ મોલ. ત્યાર પછી આગળ આપણે અહીંયા ચર્ચ છે, તો ચાલો ચર્ચ ઉપર જઈએ. તો આ ચર્ચ આવી ગયા છીએ આપણે. અને આ છે બુલરિંગ મોલ. મોલ અહીંયાથી ચાલુ થાય છે, આમ ફરી અહીંયા સુધીનો છે. અંદરની બાજુ છે આખો મોલ. આ બુલરિંગ મોલની બેક સાઈડનો ભાગ છે. અને એની સામે જ એક્ઝેક્ટ આપણું બર્મિંગહામ ન્યૂ સ્ટેશન છે. આ ટ્રેન સ્ટેશન છે, હમણાં તમને બતાવું. તો જો આ ટ્રેન સ્ટેશન છે. અહીંયાનું ટ્રેન સ્ટેશન એ આવું હોય છે. મતલબ ઘણા લોકો રેલવે સ્ટેશન કહેતા હોય ને ઘણા ટ્રેન સ્ટેશન કહેતા હોય છે. તો આ અંદરની બાજુ જ બતાવું તમને. આ ટ્રેન સ્ટેશનનો અંદરનો ભાગ લાગે ને મસ્ત. અને મજાની વાત તો એ છે કે આ તમે ઉપરનો ભાગ જે જોવો છો ને એ આખો બુલરિંગ છે. બુલરિંગ મોલ મેં જે તમને બહાર બતાવ્યો હતો ને એ આખો મોલ છે. અને એની નીચે આ ટ્રેન સ્ટેશન છે. એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ લોકોએ ડેવલપ કર્યું છે. આ જો ઓલી ભેંસના દાદા. તો મિત્રો આ હતું આપણું બર્મિંગહામ સિટી ટૂર વિઝિટ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને જરૂર જણાવજો કે તમને કેવું લાગ્યું બર્મિંગહામ સિટી. જય સ્વામિનારાયણ.